માણસનું જીવન એ હવા, પાણી અને ખોરાક ઉપર નિર્ભર છે, પરંતુ આ ત્રણેયને સંતુલિત કરવું હોય તો તમારે ફરજિયાત વૃક્ષો વાવવા પડે. વૃક્ષો એ ઓક્સિજન આપણને આપે છે, અને ઓક્સિજનની શું કિંમત. અનેક એવા વૃક્ષો કે 24 કલાક ઓક્સિજન આપે. પીપળનું વૃક્ષ 24 કલાક ઓક્સિજન આપે, કારણ કે મનુષ્ય જીવન માટે આ વૃક્ષ ખૂબ ઉપયોગી છે. શેવાળાના માનવી સુધી, શેવાળાના ગામ સુધી આ વૃક્ષોને પહોંચાડવાનું જો કોઈ કામ કર્યું હોય તો હાલના વડાપ્રધાન અને એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. અનેક વન, તીર્થકર વન, તારંગા જોવો તો ખૂબ મજાનું સરસ. આમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપણું જીવન ડિસ્ટર્બ ના થાય, ક્લાઇમેટ ચેન્જ કહીએ આપણે, એ ના અસર કરે એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અનેક કાર્યક્રમો આપે છે. પણ આપણી પણ ફરજ છે, આપણે પણ એનો સાથ પુરાવી અને વૃક્ષોનું જતન કરીએ. પર્યાવરણનું શું મહત્વ છે, કેવી રીતે આ બધું થાય છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ કહે છે કે એક પેડ માને નામ, એટલે કે પ્રકૃતિ જે છે એ આપણી માતા છે. અને આપણે જોઈએ છે કે આ કોઈ પ્રકૃતિ જે છે આપણને વારસાઈમાં નથી મળી છે. એ વાત બિલકુલ સાચી છે. આપણું કામ ફક્ત આટલું જ છે કે આવનાર જે પેઢીઓ છે એમના માટે આપણે એને સાચવીને રાખવાનું છે. હવે આપણે ભાગ્યશાળી હતા કે આપણા જે પૂર્વજો હતા એમને આ બહુ સાચવીને રાખ્યું અને અમે આ પ્રદાન કર્યું. પણ હવે આપણો પણ કર્તવ્ય છે કે આપણી જે આવનાર પેઢી છે એમના માટે આપણને શું આપવાનું છે. હવે આપણે બધા વાતો કરીએ છીએ, એમ આપણે સાયન્સ સેન્ટરમાં છે તો ટેકનિકલી પણ સાયન્ટિફિક વાત કરીએ. પહેલા આપણે વાતો કરતા હતા કે આટલી બધી ગરમી, આટલી બધી ઉષ્મા, આવું બધું વાતાવરણ પહેલા નહીં હતો. પહેલા તો આપણે કરતા હતા, પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ટેમ્પરેચર કેટલું વધી ગયું છે. તાપમાન લગભગ 45, હવે 50 પણ થઈ ગયું કે અમુક જગ્યાઓ ઉપર. એ આપણે જોઈ રહ્યા છે કે ભારતના જ લગભગ 50 એવા સિટીઝ છે જે ટોપમાં છે. એમ 100 માંથી જોઈએ તો કદાચ 70-80 થી વધારે સિટી જે છે ભારતના છે. તો ભારત એક પ્રકારનું હોટસ્પોટ બની રહ્યું છે. એમને અટકાવવા માટે આપણને પછી શું કરી શકાય, એ જે આપણે માનનીય વડાપ્રધાન કહે છે એ બહુ ગહેરાઈથી વાત છે કે કેવી રીતે આપણે બધા સાથે મળીને પેડ, આ બધો વૃક્ષો લગાવી શકીએ. એના થકી આ બધું જો ગ્રીન હાઉસ ગેસ થાય છે, જેના કારણે આ બધું ગરમી વધી રહી છે, એ બધું ગ્લોબલ વોર્મિંગ આપણે બધા સાંભળી રહ્યા છે. શું હોય છે, કેવી રીતે હોય છે, આપણે બધા જોઈ રહ્યા છે. કારણ કે આપણે બધાને જ્યારે વડીલો હશે એમને ખબર હશે કે 30 વર્ષ પહેલા કેવી રીતનો માહોલ હતો, કેવી રીતનું તાપમાન, આ બધું વેધર હતું, અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે શું થઈ રહ્યું છે. તો આ બધું અટકાવવા માટે આપણને આ બધું જે પેડો ને વૃક્ષોને જે આપણું એ જે કટિંગ થાય છે એને અટકાવવું જોઈએ. અને વધુમાં વધુ વૃક્ષારોપણ આ બધું કરવું જોઈએ, તાકી જે પ્રકૃતિ છે એ આપણા માટે નથી, આપણી આવનાર પેઢી માટે પણ છે. તો એને આપણે કેવી રીતે સાચવીને રાખવું, કેવી રીતે આપણે એને આગળની પેઢીને આપવું, એ બધું આપણને તય કરવાનું છે. તો એના માટે ફરી પાછું આ બધાને હું અપીલ કરું છું કે આ જે પર્યાવરણ દિવસ છે એમને ફક્ત એવી રીતે નહીં, એમને ખરેખર આપણને લેટર એન્ડ સ્પિરિટમાં જોવાનું રહે કે ભાઈ કેવી રીતે આપણે પર્યાવરણને આપણે સાચવીને રાખવી અને બચાવી શકીએ અને આગળની પેઢી માટે સેવ કરી શકીએ. આજે પાટણ ખાતે ગુજરાત સરકારના ફોરેસ્ટ વિભાગ દ્વારા
પાટણ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો. વિશ્વ પર્યાવરણ દિવસ લોકોનું સ્વાસ્થ્ય સારી રીતે કરવું હોય તો વૃક્ષારોપણનું મહત્ત્વ આપણે સમજવું જોઈએ. અને આજે પાટણ ખાતે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો. અને આ વૃક્ષારોપણનો જે કાર્યક્રમ દર વર્ષે થાય છે, પણ એનો બહોળો પ્રચાર જો કોઈએ કર્યો હોય તો એ હાલના યશસ્વી વડાપ્રધાન એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ પર્યાવરણનો ખૂબ પ્રચાર કરીને વૃક્ષારોપણ વાયોને એના કારણે ગુજરાતમાં ઉત્તર ગુજરાત ને ગુજરાત હરિયાળું બન્યું છે.